હેલો મિત્રો, આપણે આજે જોવાનું છે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન. એનું છઠ્ઠું ચેપ્ટર છે સ્વાતંત્ર્ય ચળવળો અને 1870 થી લઈને 1947 સુધી. મિત્રો, તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, બરાબર, સિમ્પલ વસ્તુ તમે વિચારો તો એની અંદરથી પ્રશ્નો ક્યાંથી પૂછાય? તો કે પાઠ્યપુસ્તકની અંદરથી પૂછાય. હવે કોઈ પણ જો તમે જે લોકો એક્ઝામ પાસ કરી છે અથવા તો જે લોકો આ ફિલ્ડમાં છે એ લોકો એક જ વસ્તુ કહેતા હોય છે કે ભાઈ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરો. એવું કેમ કહેતા હોય? તો આ ચેપ્ટરની અંદર બહુ મોસ્ટ આઈએમપી કહેવાય એક નંબર ચેપ્ટર છે. આની અંદરથી પ્રશ્ન પૂછાય. જે કહેવાય કે સામાજિક વિજ્ઞાનના ધોરણ 6 થી લઈને 12 સુધીનું સૌથી મહત્વનું મને કોઈ ચેપ્ટર લાગતું હોય અને જેમાં ઇન્ટરેસ્ટથી તમે બહુ મજા આવે તમને, તો એક એવું ચેપ્ટર છે આ છઠ્ઠું ચેપ્ટર છે સ્વાતંત્ર્ય ચળવળો. આપણે તમે મિત્રો નામ સાંભળ્યા હશે, લાલા લજપત રાય છે, બિપિનચંદ્ર પાલ છે, ખુદીરામ બોઝ છે, બરાબર છે, શ્યામજી કૃષ્ણ વર્મા. અવારનવાર એક્ઝામની અંદર જે લોકો ફેમસ હોય છે, જે સ્વાતંત્ર્ય સેનાની જેને કહેવાય કે બાળ ગંગાધર ટિળક હોય, વિનાયક દામોદર સાવરકર હોય, રામપ્રસાદ બિસ્મિલ હોય, જવાહરલાલ નહેરુ હોય, ગાંધીજી હોય, બરાબર છે, ચંદ્રશેખર આઝાદ છે. કેટલા બધા નામ છે, કેટલા એટલે ઘણા બધા એવા નામ છે કે જે એક્ઝામની અંદર પૂછાય છે. એની સાથે સાથે થોડા ઘણા સત્યાગ્રહો કે જે કે ચંપારણ સત્યાગ્રહ છે, ખેડા સત્યાગ્રહ છે, રોલેટ એક્ટનું પૂછાય છે, જલિયાવાલા હત્યાકાંડ છે, દાંડી કૂચ છે, હિન્દ છોડો છે, સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ચળવળો છે, આઝાદ હિન્દ ફૌજ છે, પૂર્ણ સ્વરાજ છે. કેટલા નામો લઉં મિત્રો, કેટલા નામો લઉં. તો આ ચેપ્ટરની અંદર જો તમે એક્ઝામની તૈયારી કરતા હોય કે ના કરતા હોય, પણ તમને આ એક હિસ્ટ્રીનો એક એવો પાર્ટ છે કે તે તમને વાંચશો તો પણ ગર્વ થશે અને તમને મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી છે. તો ચલો મિત્રો, આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ છીએ છઠ્ઠું ચેપ્ટર સ્વાતંત્ર્ય ચળવળો. જે એનો ટાઈમલાઈન છે 1870 થી લઈને 1947 સુધીનું આખું જે કહેવાય કે મહાન એવા સ્વાતંત્ર્ય ચળવળો કઈ કઈ થઈ, એમાં કોણ કોણનો રોલ હતો, કયા કયા સત્યાગ્રહો થયા, ગાંધીજીનો રોલ શું હતો, જવાહરલાલ નહેરુનો રોલ શું હતો, લાલ બાલ અને પાલ તરીકે ઓળખાતી ત્રિપુટીસ કઈ રીતે કામ કરતી હતી, બરાબર. તો ચલો મિત્રો, આપણે આજે આ ચેપ્ટર જોવાનું છે. તો એકદમ ઇન્ટરેસ્ટિંગ રીતે તમે જોજો. સહેજ પણ આમાં બોરિંગ થવા જેવું કશું જ નથી. જો આપણે સ્વાતંત્રતા મળી છે, કેવી રીતે મળી આપણે આજે જાણવાનું છે. તો આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના, 1857નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય શૈક્ષણિક સ્થિતિ વિશે આપણે અભ્યાસ કર્યો. અને અગાઉના ચેપ્ટરમાં આપણે મિત્રો ઓલરેડી જોઈ ચૂકેલા છે કે 1857નો સંગ્રામ હોય તે વખતની આપણી ભારતની સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિ, શૈક્ષણિક સ્થિતિ કેવી હતી એનો આપણે અભ્યાસ ઓલરેડી કર્યો છે. જો સ્ટેપ બાય સ્ટેપ આખા સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 8ની અંદર સ્ટેપ બાય સ્ટેપ જ બધું જાય છે, એ આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે. જો તમે એ વિડીયો જોવા હોય તો જોઈ શકશો, બરાબર. કારણ કે ડિટેલ સ્ટડી જે કરવા માંગતા હોય જે લોકો, એના માટે છે. કારણ કે પહેલા ચેપ્ટરમાં આપણે ભારતમાં કઈ રીતે યુરોપિયનનું આગમન થયું, અંગ્રેજોનું આગમન થયું એ જોયું, બરાબર. પ્લાસીનું, બક્સરનું યુદ્ધની વાત કરી, બધું ડિટેલમાં છે. આ તો ખાલી તમને હાઇલાઇટ કરી દઉં છું. પછી બીજા ચેપ્ટરમાં આપણે બ્રિટિશ શાસન જોયું, કઈ રીતે બ્રિટિશનું શાસન થયું. પછી ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે આપણે કહીએ છીએ કે 1857નો, એની વાત કરી. પછી આપણે જોયું કે ચોથા ચેપ્ટરમાં અંગ્રેજના સમયના કેવા ઉદ્યોગો કઈ રીતે કામ કરતા હતા, શહેરો કેવા હતા, ઉદ્યોગો કેવા હતા, બરાબર છે. પછી આપણે પાંચમા ચેપ્ટરમાં જોયું કે અંગ્રેજી શાસન સમય શિક્ષણ વ્યવસ્થા કેવી હતી. એમાં આપણે અલગ અલગ સમાજ સુધારકોની વાત કરી, જેવા કે રાજા રામ મોહન રાય હોય, સ્વામી વિવેકાનંદ હોય, નર્મદ છે, આ બધાની વાત કરી, બરાબર. પછી આપણે આજે જોવાના છે ચેપ્ટર નંબર 6. તો અહીં આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસના તથા સ્વાતંત્ર્ય સંગ્રામની રાષ્ટ્રીય ચળવળો વિશે આપણે અભ્યાસ કરીશું. એટલે આપણે શું જોવાનું છે? સ્વાતંત્ર્ય જે રાષ્ટ્રીય ચળવળો થઈ એ જોવાનું છે. હવે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ એટલે આપણે ઘણી બધી વાર તમે સમાચારમાં પણ સાંભળ્યું હશે કે રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે શું? તો કે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્રીય માટે તન, મન અને ધન. રાષ્ટ્ર માટે એટલે આપણા ભારત દેશ માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર માટે એકાત્મકતા અને ગૌરવની ભાવના. આમ રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિ પોતાને એક માને તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. એટલે સમજ્યા તમે કે રાષ્ટ્રવાદ કોઈ નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજાનો એ પોતાનો વારસો અને સંસ્કૃતિ પોતાને એક માને એવું નહીં, પણ કહેવાય કે આખા જે કહેવાય કે તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. આવી
ઉત્કૃષ્ટ ભાવનામાં ભૌગોલિક સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો છે. રાષ્ટ્રવાદી વિચારધારાનું નિર્માણ થવા માટે કયા પરિબળો છે, કઈ પરિસ્થિતિઓ જવાબદાર હતી, એનો આપણે અભ્યાસ કરીશું. પરિસ્થિતિનો મિત્ર જોડેની પૂછાય છે, ખાસ તમે ધ્યાન રાખજો. પરિસ્થિતિ આવી રીતે લખાય. તો સામાજિક વિજ્ઞાન વાંચતા હોય તો આવું બધું પણ તમારે જોતું રહેવાનું, કારણ કે તમે શું કરો છો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, બરાબર. ટાઈમ પાસ નથી કરતા, બરાબર. તો આ બધું વસ્તુ પણ જોતું રહેવાનું. ત્યાં સુધી ભારતીય જનતાને અમે એક છીએ, અમારા હિતો એક છે એવો ખ્યાલ ના આવે ત્યાં સુધી તેનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. અંગ્રેજી કંપનીને દેશને એક હતું શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ. આમ અંગ્રેજી શાસનને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાને બીજ રોપ્યા. હવે મિત્રો આપણે એવું કહીએ છીએ કે આપણે લોકશાહી દેશ છે, બરાબર, પણ કોના કારણે? જો અંગ્રેજો આવ્યા જ ના હોત તો અત્યારે પણ આપણે કોઈ રાજાના અંડરમાં જ હોત. એટલે એક જો તો એમ કહેવાય છે કે જે થયું એ સારું થયું એવું કહેતા હોય છે. તો આ બધું જે સમયકાળનો જે ખેલ હોય એ થતો હોય છે, અને એના માટે આપણે કશું કરી તો શકવાના નથી, કારણ કે આ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે. તો એના પરથી આપણે ખાલી બોધપાઠ લેવાનો હોય. એના માટે આપણે સમાજ વિદ્યા ભણીએ છીએ, બરાબર. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ સામાજિક વિજ્ઞાન ઇતિહાસ ભણીને શું મતલબ? મતલબ નથી એવું નહીં, આનો બહુ મહત્વ છે. કારણ કે જે ભૂતકાળમાં તમે ભૂલો કરેલી હોય એ સુધારો ના, બરાબર. કાં તો તમને ખ્યાલ ના હોય તો તમે ફરીથી એ ભૂલ કરવાના. એવું જ આપણે સેમ એક્ઝામમાં લઈએ. તમે એક એક્ઝામમાં ફેલ થયા, બીજી એક્ઝામમાં પણ એની સેમ રિપીટ કરો તો પછી તમે નપાસ જ થવાના છો, બરાબર. તો આ વસ્તુ એ જ છે. એટલે ભૂતકાળની કરેલી ભૂલો દ્વારા આપણે થોડું ઘણું શીખવું જોઈએ. અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. કારીગર વર્ગ બેરોજગાર થયો. આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાને લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા. એટલે લોકો એક કઈ રીતે થયા? કારણ કે અંગ્રેજ સરકાર જે દમણગીરી કરતી હતી એના કારણે એક થયા, બરાબર. સિમ્પલ વસ્તુ વિચારો તમે કે તમારા ગામમાં કોઈ મુખીઓ હોય, સરપંચ. તે સમય પર તો સરપંચ કે એવું કંઈ હતું નહીં, પણ આપણે એક્ઝામ્પલ તરીકે તમે કે વડો હોય, બરાબર, એક વડો હોય ગામનો. હવે એ અન્યાય કરતો હોય, બરાબર છે, એ અન્યાય તમારો કરતો હોય તો શું થાય? તો બધા લોકો એક થાય. તો એ એવી જ રીતે અંગ્રેજ સરકાર સામે લોકો એક કેમ થાય? કારણ કે એની દમણગીરીથી લોકો કંટાળી ગયા હતા. અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. પાશ્ચાત્ય શિક્ષણ તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્મ આવી, જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા. ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓનું ઘણું બધું સાહિત્ય રચાયું. આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ અને પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા. રાષ્ટ્રવાદને વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી શકાય નહીં. એટલે આની અંદર એ જ વાત કરેલી છે કે અંગ્રેજી કેળવણીના કારણે એક નાનો પરંતુ એક શક્તિશાળી વર્ગ ઊભો થયો, જે લોકો અંગ્રેજો સામે પોતાનો અવાજ ઉઠાવી શકે, બરાબર. કારણ કે અંગ્રેજી આપણે એટલે થોડા ઘણા ભણેલા હોય તો એમની સામે ફાઇટ કરી શકે ને. ફાઇટ મીન્સ કે વાત કરી શકે ને. ના જ આવડતું હોય તો કઈ રીતે વાત કરે, બરાબર. તો અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વીય સંશોધન થતા અને ભારતની પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષામાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે? તે પ્રશ્ન પ્રજા માણસમાં ઘૂમવા લાગ્યો. કારણ કે જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે ભારતમાં પુરાતત્વીય સંશોધનો થયા, જેવા કે આપણે કહીએ છીએ કે હડપ્પિયન સંસ્કૃતિની બધું તો શોધાયું. તો લોકોને પણ એવું થયું કે આપણો જે ભૂતકાળ છે આટલો ભવ્ય છે તો આપણે કઈ રીતે ગુલામ રહી શકીએ? એટલે પ્રજાની અંદર પણ એક ઉત્સુકતા જાગી, બરાબર છે, કે ભાઈ આવું કેમ એમ. તો અંગ્રેજોના સમયમાં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ. એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું. સિમ્પલ વસ્તુ છે, કારણ કે તાર, ટપાલ અને રેલવે થઈ એટલે શું થયું? એમ જોવા જઈએ તો આપણું વિશ્વ એટલે દેશ આપણો નાનો થઈ ગયો. નાનો એટલે કે કોઈ પણ સમાચાર હોય, કોઈ પણ વસ્તુ કોઈને કહેવી હોય તો તરત સ્પ્રેડ થઈ જાય, એટલે કે ફેલાઈ શકે એમ. અત્યારના સમયમાં તો સોશિયલ મીડિયા છે, એટલે તમારે કોઈ પણ મેસેજ આખા ભારતમાં મોકલવો હોય તો એક વિડીયોના માધ્યમથી મોકલી શકો છો, બરાબર. પણ જે તે સમય પર શું એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ના હોય. ટપાલની સુવિધા હોય પણ ટપાલ તો કેટલું ડિલે કરે, બરાબર છે, તાર, ટપાલ, રેલવે. તો આના કારણે શું થયું કે લોકોનું જે રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મી. રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો પણ હતા. એટલે કે એટલી કેવી ઘટનાઓ થઈ જેના કારણે રાષ્ટ્રીય એકતાને
વેગ મળ્યો, જેમાં હિન્દી સનદી નોકરીમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, લીટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો તેમના રિપનના સમયમાં પસાર થયેલ ઇલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે, જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો. પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું. આ બધી બાબતો ભારતીય રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા. એટલે આમાં શું થયું કે રાષ્ટ્રીય એકતાને એક વેગ આપનારા થોડા પ્રસંગો આની અંદર કીધેલા છે કે શું થયું કે હિન્દી જે લોકો આપણે ઇન્ડિયાના હોય અને નોકરી કરતા હોય તો એમની સાથે અન્યાય થતો હતો, જેવું કે એમના પગાર ભથ્થાને રિલેટેડ, પછી એમના હોદ્દાને રિલેટેડ શું હતો, અન્યાય હતો. બરાબર, એ તો તમને ખબર જ છે કેવી રીતે અન્યાય કરતા હતા. તો પછી આવી રીતે ઘણી બધી અને આ હથિયારબંધી ધારો ને આ બધા જે કહેવાય કે ધારા એવા આવ્યા કે જેના કારણે પબ્લિકને શું થયું કે ગુસ્સો, અંદર એક ગુસ્સો આવે, એટલે કે રાષ્ટ્રીય એકતા થઈ કે હવે તો કંઈક કરવું પડશે. હવે આની અંદર એક મોસ્ટ આઈએમપી છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને આપણે કોંગ્રેસ કહીએ છીએ, એની સ્થાપના. ખાસ મિત્રો કહેવાય કે એની સ્થાપના ખાસ પૂછે છે કે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ છે. બરાબર, એવું કેટલી બધી એક્ઝામમાં પૂછાઈ ગયું છે. 1885. તો આપણે એની માહિતી જોઈ લઈએ કે રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા એક રાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત હતી. એટલે કે આ રાષ્ટ્રવાદના જે વિચારો લોકોની અંદર, તમે તે સમયને એમ ફીલ કરી શકો કે એ સમયે શું થતું હતું, અંગ્રેજોની દમણગીરી હતી. હવે એ દમણગીરીના કારણે લોકોની અંદર એક એકતા તો જન્મી, કારણ કે હવે તો કંઈક કરવું પડશે એમ, એટલે એક લિમિટ આવી ગઈ. બરાબર, હવે આ જે ઘણા બધા લોકો, એને એક નેતૃત્વની જરૂર હતી. સમજ્યા તમે? એક રાષ્ટ્રીય એવી કંઈક સંસ્થા હોય કે એવો કંઈક વ્યક્તિ કે જેના પાછળ એ લોકો એના સપોર્ટના આધારે એ લોકો બધા એક થઈ શકે, પોતાની વાત રજૂ કરી શકે. બરાબર, તો એવી એક સંસ્થાની જરૂરિયાત હતી જે અંગ્રેજોની સામે ભારતીયોના હિતોની રજૂઆત કરે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલા ભારતમાં કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. આ બધી જ સંસ્થાઓ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનું વાતાવરણ તૈયાર કર્યું હતું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નેતૃત્વ અંગ્રેજ અધિકારી એ હુમનો ફાળો મહત્વનો છે. આ મિત્રો નામ તમે જો થોડા ઘણા એમસીક્યુ વાંચ્યા હોય અથવા તો તમે કોઈ જૂના પેપરો ફંફોડ્યા હોય તો આ એક ઈઓ હ્યુમ નામ તમે સાંભળ્યું હશે કે જે કહેવાય કે કોંગ્રેસની સ્થાપનાનો જે મોટો ફાળો એમના હાથે જાય છે. તેમણે અંગ્રેજી સરકારને ભારતીય પ્રજાના અંગ્રેજો સામે ફેલાયેલા આક્રોશ અને અસંતોષથી વાકેફ કર્યા. તેઓનું માનવું હતું કે આ અસંતોષ કે આક્રોશ રોકવામાં નહીં આવે તો ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી નિર્માણ પામશે. 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં થયું. એટલે આની અંદર મિત્રો એક એવું કહેવાય કે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની વાત કરેલી છે, એમાં પ્રશ્ન પૂછાય તો મહત્વનો ફાળો કોનો છે? એ હ્યુમનો ફાળો છે. તારીખવાર તો નથી અત્યાર સુધી પૂછાયું, સાલ પૂછાઈ ગઈ છે 1885, પણ આપણે 28 ડિસેમ્બર 1885 આખું યાદ રાખીશું. 28 ડિસેમ્બર 1885ના રોજ પ્રથમ અધિવેશન ભરાયું હતું. બરાબર, એ ક્યાં આગળ? તો કે મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે આ રચના થઈ એની અગાઉના સંગઠનોની વાત કરી છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન કલકત્તાની અંદર હતું, બોમ્બે એસોસિએશન મુંબઈની અંદર હતું, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈની અંદર હતું. તો આના તો નામ પરથી જ ખબર પડી જાય કે આ કઈ જગ્યા પર, બોમ્બે તા કે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન એ કલકત્તા, યાદ રાખવું પડે. પૂના સાર્વજનિક સભા એટલે કે પુણેની અંદર, ઇન્ડિયન એસોસિએશન કોલકાતાની અંદર અને ગુજરાતી સભા અમદાવાદની અંદર. બરાબર, તો આ ખાસ કહેવાય કે કદાચ પૂછાઈ જાય તો એ ખબર હોવી જોઈએ ક્યાં આવેલું છે, એટલું તો ખાસ ખબર હોવી જોઈએ. હવે આપણે આ સંસ્કૃત આપણે કઈ શાળા છે કે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં જે અધિવેશન મળ્યું, બરાબર, તેમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. કેટલા? 72. એક મિનિટ, આપણે થોડું વધારે સ્લાઇડ થઈ ગયું. જો આગળ ઘણા બધા લોકો એવા મહાન કહેવાય કે એક્ઝામની અંદર પૂછાય, એની આપણે વાત કરવાના જ છે. તો બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈશું. જેમાં 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને વ્યોમેશચંદ્ર બેનર્જી આ અધિવેશનના પ્રમુખ હતા. પ્રમુખ પૂછાય છે મિત્રો કે જ્યારે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું ત્યારે પ્રમુખ કોણ હતા? તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. પ્રતિનિધિઓ તો ના પૂછાય, પણ આપણે 72 જેટલા પ્રતિનિધિઓ હતા. 1885ની સાલમાં શરૂઆત થઈ હતી. બરાબર, તો આ બધી બેઝિક માહિતી તમારે યાદ રાખવી પડે. દાદાભાઈ નવરોજી હોય, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી
તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાછા વગેરે મુખ્ય આગેવાન હતા. તો એ આગેવાનોની વાત છે. પછી તેના પ્રથમ તબક્કાના ઈસવીસન 1885 થી 1905, એનો પ્રથમ તબક્કો કયો કીધેલો છે કે 1885 થી 1905. સમયગાળા દરમિયાન મહાસભાએ એક સરકાર સામે રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ વગેરે માટે કરેલી માંગણીઓએ અંગ્રેજ સરકારે અવગણી હતી. હવે જે તે સમય પર આ કહેવાય કે આ જે કોંગ્રેસ બનાવી આ લોકોએ, અત્યારની કોંગ્રેસ ને એ તે ટાઈમ, બરાબર, હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેને કહેવાય છે એની વાત છે. હવે જ્યારે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું, એમના વ્યોમેશચંદ્ર બેનર્જી આપણે અહીંયા વાત કરી, બરાબર છે, કે એ પ્રમુખ હતા. હવે પણ જ્યારે અંગ્રેજો સામે માંગણી કરી આ અધિવેશન જ્યારે લોકોએ નક્કી કરી, તો એ લોકોએ અવગણના કરી કે આ તો એલિયા ખાલી બૂમો પાડ્યા કરે, બરાબર, એવું જ કંઈક એમના મનમાં વિચાર્યું હશે. આમ છતાં આ માંગણીઓને ભવિષ્યની લડત સામે મજબૂત પાયો નાખ્યો. મહાસભાએ ધારાસભાના વિસ્તાર કરવાની માંગણી, લશ્કરી ખર્ચ ઘટાડવું, કરવેરા ઘટાડવા, ખેડૂતોને દેવામાં રાહત આપવી, આવી બધી વાતો કોણે કરી હતી? અંગ્રેજો સામે કરી હતી. અહીંયા 3 ફોટો આપેલા છે. એ મહાન આપણા સ્વાતંત્ર્ય સેનાની કહી શકાય કે લાલા લજપતરાય, બરાબર, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. આ લાલ બાલ પાલની જે ત્રિપુટી તરીકે ઓળખાય છે એ છે આ 3 જણ. હવે આ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા જ નામો છે કે લાલ એટલે લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. અને પહેલા એક્ઝામમાં પૂછાય એ તો સારી વસ્તુ છે અને પૂછાવા જ જોઈએ આ સ્વાતંત્ર્ય સેનાની. પણ ના પૂછાય તો પણ તમને આ સ્વાતંત્ર્ય સેનાએ જે એમને લોહી રેડેલું છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં, એટલા માટે તમને ખબર હોવી જ જોઈએ કે આ લોકોનો શું રોલ છે, બરાબર. હવે ખેડૂતોને રાહત આપી, સિવિલ સેવા પરીક્ષા ભારત અને લંડન એક સાથે લેવાય એવી એમને વાત કરેલી, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે માંગણીઓ કરેલ. પ્રથમ તબક્કાના ઉદ્દેશ્યો અને કાર્યોને જોતા કહી શકાય કે મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરતી હતી. એટલે કઈ લોકશાહી પદ્ધતિથી બંધારણીય રીતે આ એક મહાસભા બની કે એમાં જે નક્કી કરે એ અંગ્રેજ સરકાર સામે એ લોકો રજૂઆત કરે કે ભાઈ આવું છે. જે ચર્ચાઓ ઠરાવો દ્વારા પોતાની માંગણીઓ અરજી સ્વરૂપે વાઇસરોય પાસે મોકલતી. આ પ્રકારની નરમ કે મવાળવાદી વલણને લીધે મવાળવાદીઓ તરીકે ઓળખાયા. મવાળવાદી એટલે શું? આવી રીતે કે રિક્વેસ્ટ કરીને, એટલે મવાળવાદી ઢીલા પોચા. અને મવાળવાદી નેતાઓએ હિંદના સુરક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટે ભૂમિકા તૈયાર કરી. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસમાં બાળ ગંગાધર તિલક હોય, લાલા લજપતરાય હોય, બિપિનચંદ્ર પાલ હોય જેવા નેતાઓ કોંગ્રેસની મવાળ નીતિઓના આમૂલ પરિવર્તનની માંગણી કરતા હતા. હવે આ જે યંગસ્ટર હતા, સમજો તમે કે બાળ ગંગાધર તિલક છે, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, એ લોકો શું આ મવાળવાદી એટલે રિક્વેસ્ટ કરવાની ને એ લોકો આને ભીખ માંગવી સમજતા હતા. સમજ્યા તમે કે આ બધું શું યાર નાટક છે? એટલે એ લોકો આ પરિવર્તનની માંગણી કરતા હતા કે તેમની વિનંતી કે પ્રાર્થના કરવાની કોંગ્રેસની નીતિની ટીકા કરી તેઓ કહેતા હતા. એટલે લાલ બાલ અને પાલ જે કહેવાય ગરમ લોહી, એ લોકો શું કહેતા હતા કે સરકારના નેક ઈરાદા પર વિશ્વાસ કરતા આપણે આપણી શક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ. તેઓ જહાલવાદી તરીકે ઓળખાય. એટલે જહાલવાદી એટલે સમજી ગયા તમે, બે છે. એક જહાલવાદી એટલે એગ્રેસિવ, ગુસ્સાવાળા, બરાબર, અને પેલા છે મવાળવાદી એટલે ઢીલા પોચા અને કેવું કરે કે હા ભાઈ થાય છે અને રિક્વેસ્ટો કરે એમ. રિક્વેસ્ટ કરવાથી શું અંગ્રેજો જવાના હતા? એ પણ બંનેનો રોલ આઝાદીમાં બરાબરનો છે. એટલે આપણે કોઈને ટીકા ટિપ્પણી નથી કરતા, બરાબર. બધા હતા એટલે આપણે અત્યારે સ્વાતંત્રતા ભોગવીએ છીએ, બરાબર. તિલક મહારાજે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું લઈને જ જંપીશ. લાલ બાલ અને પાલની કામગીરી પરિણામે જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આત્મવિશ્વાસી અને આક્રમક હતો. યુવા વર્ગ છે એટલે આક્રમક હોય એ સીધી વસ્તુ છે. તો આ એક લાઈન તો તમને ખબર જ છે, પણ આ તો આપણે ખાલી વાત કરી છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એવું કોણે કીધેલું? તે તિલક મહારાજે, લોકમાન્ય ટિળકે કહેલું. મસ્ત એક આ બ્રેકેટની અંદર બહુ મસ્ત વાત આપેલી છે, જુઓ તમે, કે જહાલવાદી નેતાઓમાં પોતાના વિચારો ફેલાવા કરતા જહાલવાદી નેતાઓમાં પોતાના વિચારોનો ફેલાવો કરવા કરતા લોકમાન્ય ટિળકે ધી મરાઠા અને કેસરી, લાલા લજપતરાયે ધી પંજાબી અને ધી પીપલ તથા બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યા. અનેક એક્ઝામની અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાયેલા છે કે ભાઈ ધી મરાઠા એ કોણે શરૂ કર્યું, ધી પંજાબી કોણે શરૂ કર્યું, બરાબર. તો જહાલવાદી નેતાઓમાં પોતાના વિચારોનો ફેલાવો કરવા, એટલે જે જહાલવાદી જે એગ્રેસિવ લોકો હતા એમને પોતાના વિચારો લોકોને સામે મૂકવા તો ખરા ને, તો એમના માટે શું કર્યું કે લોકમાન્ય ટિળકે ધી મરાઠા અને કેસરી બે છે
કે કયા કયા ધી મરાઠા છે એ અંગ્રેજીમાં અને કેસરી છે એ મરાઠી ભાષામાં. આ લોકમાન્ય તિલકે શરૂઆત કરી. લાલા લજપતરાયની વાત કરીએ તો ધી પંજાબી અને ધી પ્યુપિલ બે ખ્યાલ રાખવાનો, મને યાદ રાખવાનો ટ્રાય કરવાનો કે લાલા લજપતરાય એટલે ધી પંજાબી અને ધી પ્યુપિલ. અને કોણ તો કે આપણે લોકમાન્ય તિલક છે ધી મરાઠા અને કેસરી. અને બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિકની અને વંદે માતરમની વર્તમાન પત્રો શરૂ કર્યા. કોને? બિપિનચંદ્ર પાલે. ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ. આ મોસ્ટ ટાઈમ બી જે ના હોય તો સ્ક્રીનશોટ પાડીને તમે 2-3 વાર રીડ કરી લેશું એટલે યાદ રહી જશે. બરાબર છે, અને રહેવું જ જોઈએ. ઈસવીસન 1905માં આ બી બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, કારણ કે ઈસવીસન 1905માં વાઇસરોય કર્જને ભાગલા પાડો અને રાજ કરો નીતિ એક ભાગરૂપે વહીવટની સુગમતા માટે બહાને નીચે બંગાળના ભાગલા પાડ્યા. એટલે આ મોસ્ટ ટાઈમ છે બંગાળના ભાગલા કોણે પાડ્યા? તો કે વાઇસરોય કર્જને. આ પૂછાયેલો છે. જેની સામે બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા બંગભંગ આંદોલન ચલાવવામાં આવ્યું. આંદોલનની અસરતાના કારણે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા. ક્યારે? 1911માં. અને પાડ્યા ક્યારે? 1905માં. ભારતીયોને આ એક યાદગાર વિજય હતો. એટલે ભારતીયોને થયું કે ના, આપણે જે કહીએ છીએ એ વસ્તુ ખરેખર એ લોકો સાંભળે છે, એટલે એક પોઝિટિવ વાઇબ આવી એમ કે હા થાય છે ખરું એમ. બરાબર. હવે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વાત કરીશું. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ કઈ રીતે થઈ હતી? તો કે ભારતમાં નવ યુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો. એટલે કોઈ પણ ભોગે, કાં તો કાપી નાખો, મારી ફાળો, બરાબર, પણ સ્વતંત્રતા જોઈએ એમ. એક કોણ કે નવ યુવાનો જે હતા એ આ માટે તેના હસતા મુખે બલિદાન દેવા પણ તૈયાર હતા. તે માતૃભૂમિ કાજે જાન આપવા માટે પણ તૈયાર હતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા હતા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી? વાસુદેવ બળવંત ફડકેએ કરી. જો ભારતની અંદર ક્રાંતિકારી પરિવર્તન અરે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોઈ કરનાર હોય તો એ છે વસુદેવ બળવંત ફડકે. વાસુદેવ બળવંત ફડકે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી. મહારાષ્ટ્ર અને મુંબઈના ઇલાકામાં ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા. ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓને રેન્ડનની હત્યા કરી. વિનાયક સાવરકરે 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી, તે જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાય. એટલે અભિનવ ભારત નામની જે ક્રાંતિકારી સંસ્થા હતી એ પહેલા નામ હતું મિત્રમેલા, અને શરૂઆત કરી હતી કોને? વિનાયક સાવરકરે. તેમનું પુસ્તક 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક બન્યું. એટલે આ બહુ કહેવાય કે એક ફેક્ચ્યુઅલ ડેટા છે. આની અંદર ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા કે એક્ઝામની અંદર પૂછાય એવા ડેટા છે. હવે આ 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે વિશ્વનું પહેલું પુસ્તક એવું કે જે પ્રતિબંધિત થયું. સમજ્યા તમે કે એ કેટલી મોટી ઘટના કહેવાય કે વિશ્વનું પહેલું પુસ્તક કે જે બેન થયું હોય, બરાબર, પ્રતિબંધિત થયું. એ કયું છે? તો કે તેમનું પુસ્તક હતું 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા વહોરી. અંદમાન જેલમાં મોકલાયા, જ્યાં તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા. આ જ અરસામાં કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી. બારિન્દ્ર ઘોષ પછી તેના મુખ્ય આગેવાન બન્યા. એટલે હમણાં પછી કોણ આવ્યું? બારિન્દ્ર ઘોષ. આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય, તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી. ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી. તેમને બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો, પરંતુ કિંગ્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેનેડીના પત્ની તેમના દીકરી મૃત્યુ પામ્યા. ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ્લ ચાકીને પોતાને ગોળી મારીને બલિદાન કરવાનું પસંદ કર્યું. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારની ખરીદી. જો આ લાઇનની અંદર બહુ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે. બધા નામો તો તમે સાંભળેલા જ હશે, પણ તમારે એલાઇન કરવાના છે કે કોને શું કર્યું, બરાબર. કે જે આ જે છે કાકોરી ટ્રેન ઘટના પૂછાયેલી છે, બરાબર. તો એમાં કોણ કોને ભાગ લીધો હતો? તો કાકોરી ટ્રેન જે હતી યોજનામાં જે ભાગ લીધો હતો, કોણ કોણ હતા? તો એ ખાસ યાદ રાખવાનું, બરાબર. તો કોણ કોણ હતા? રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન. જે તે સમય પર હિન્દુ મુસ્લિમ એક હતા, બરાબર. જ્યારે સ્વાતંત્ર્ય ચળવળની વાત આવે ત્યારે એક હતા,
પણ ત્યાર પછી કોઈક અનબનાવના કારણે અલગ પડી ગયા. જો અહીંયા ફોટા આપેલા છે મસ્ત. આ વિનાયક દામોદર સાવરકરનો તમે ફોટો જોઈ જશે. ખુદીરામ બોઝ છે, રામપ્રસાદ બિસ્મિલ છે, અશફાકુલ્લા ખાન છે, બરાબર છે. માટે નાણાકીય આવશ્યકતા હોય. હવે અહીંયા જોશું, અહીં લાઈન આપણે કઈ છોડી હતી કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે હથિયારોની ખરીદી માટે નાણાંની આવશ્યકતા હોય. કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી. અશફાક, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા અને તેમને ફાંસીની સજા થઈ. કોને કોને? તો કે આ જે કાકોરી હતી એમાં, કાકોરી ટ્રેન ઘટના હતી એમાં શું હતું કે રૂપિયા, જો હથિયારો ખરીદવા રૂપિયા જોઈએ. હવે આ ક્રાંતિકારીઓ પાસે ક્યાંથી રૂપિયા હોય? તો એ લોકોએ શું કર્યું, અંગ્રેજની તિજોરી એટલે જે આ ટ્રેનમાં લઈ જવામાં શું આવતું હતું, અંગ્રેજોના રૂપિયા, તો આ લોકોએ લૂંટી લીધા. પણ એ પકડાઈ ગયા અને તેમને ફાંસીની સજા થઈ. આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા. તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય બનાવી. પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વહેંચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્રિત કરવા, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લીધો. એટલે કહેવાય કે લેડીઝ જે છે એટલે મહિલાઓએ પણ આમાં આગળ પડીને વધારે એવું કામ કરેલું છે. જેવા કે પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વેચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા હોય, બંદૂકો ચલાવવી, આ બધું જ કહેવાય કે જે તે સમય પર ક્રાંતિકારીઓના સપોર્ટમાં પણ હતા. અને એમના સંપર્કનું માધ્યમ જે કે ક્રાંતિકારીઓના સંપર્કનું માધ્યમ હતા દુર્ગા ભાભી. ચંદ્રશેખર આઝાદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા. કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. 1931માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના ઘર્ષણમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી. એટલે જે શહીદી એમને વહોરી, તો વિચાર કરો કે એમને પહેલેથી જ નક્કી હતું કે હું અંગ્રેજ સરકારના હાથમાં નહીં પકડાય, મરી જઈશ તો હું જાતે મરી જઈશ, પણ એ લુખાઓના હાથમાં નહીં આવું. તો એવી જ રીતે એમને શું કર્યું, પોતાની જ પિસ્તોલથી પોતે શહીદી વહોરી લીધી. એટલે સુસાઇડ, એટલે પોતે જ મરી ગયા એમ. હવે વિદેશમાં શું ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી, આ પણ અનેકવાર પૂછાયેલા છે, તો એની આપણે વાત કરીએ. જો તમને ઇન્ટરેસ્ટ પણ આવતો હશે મિત્રો આમાં, કારણ કે જે આપણે સ્વાતંત્ર્યની વાત કરીએ તો કઈ રીતે મળી, તો એ પણ આપણે જોવું જોઈએ. હવે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કઈ રીતે હતી કે ભારત અને વિદેશની ધરતી પર ઘણા નામી અનામી લોકોએ દેશને સ્વતંત્રતા આપવા શહાદત વહોરી છે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વ વિદેશોમાં વસતા ભારતીય ક્રાંતિકારીઓ વધુ સક્રિય થયા અને ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ વગેરે દેશમાં ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી. જેમાં કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્મા, જો આ ખાસ ક્યાંના હતા, કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્મા અને ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. ફરી એકવાર જો આ ખાસ છે એટલા માટે કે જે કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાના પ્રચાર માટે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું અને સંસ્થાના કાર્યાલયને ઇન્ડિયા હાઉસ નામ આપવામાં આવ્યું. મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખાઈજી કામા લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. સોશિયોલોજિસ્ટ મદનલાલ ઢીંગરાએ 1909માં, જે મદનલાલ ઢીંગરાએ સોશિયોલોજિસ્ટ જે હતા, એ મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને ગોળી મારી હતી. શું કર્યું? વિલિયમ વાયલીને ગોળી મારીને હત્યા કરતા તેમને ફાંસીની સજા થઈ. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરિસ ગયા અને બાદ લંડનમાંથી તેમની કામગીરી સાવરકરે સંભાળી. ઈસવીસન 1857માં સંગ્રામના સુવર્ણ વર્ષની ઉજવણી ઈસવીસન 1907માં કરતા તેમને ધરપકડ કરવામાં આવી અને જેલની સજા થઈ. મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ 1902માં યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ડમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફેરવવામાં આવ્યો. આ ખાસ પૂછાય છે કે 1907ની અંદર જર્મનીના સ્ટુટગાર્ડ ખાતે યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો ફરકાવ્યો. શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર હોય સરદારસિંહ રાણા પેરિસ સભાઓ ભરી અને અંગ્રેજી દમનનો વિરોધ કર્યો. ફ્રેન્ચ સરકારે તેમને હદપાર કર્યા. આ ઉપરાંત તારકનાથ દાસ, લાલા હરદયાલ, અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લા, રાસબિહારી ઘોષ, ચંપક રમણ પિલ્લઈ જેવા નામી અનામી પણ ક્રાંતિકારીઓ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી રાષ્ટ્રને સ્વતંત્રતા આપવા માટે સક્રિય પ્રયત્ન કરે. એટલે મિત્રો આની અંદર એવું નથી કે આટલા જે નામ છે, પણ ઘણા બધા એવા લોકો છે કે જેને સ્વતંત્રતામાં પોતાનો ભાગ ભજવ્યો હોય. હવે માનગઢ હત્યાકાંડ, ખાસ આવી રીતે જ્યારે કોઈ હત્યાકાંડ થયેલું હોય તો એનાની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય. તો માનગઢ હત્યાકાંડ શું હતું? તો કે માનગઢ હત્યાકાંડ
17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલા માનગઢના ડુંગર પર સર્જાયો હતો. ક્યાં આગળ? ગુજરાત અને રાજસ્થાનની જે સરહદ છે, માનગઢ ડુંગર છે, ત્યાં આગળ. ક્યારે? 1913માં. તેને આદિવાસીઓના બલિદાનની ગૌરવ ઘટના કહેવામાં આવે છે. આ સમયે ગોવિંદ ગુરુ ભગત ચળવળ ભીલોમાં નવ જીવનનો સંચાર થયો હતો. કહેવાય કે જે ગુરુ ગોવિંદ, જે વાત કરીએ આપણે, ફેમસ જ છે, આમના નામ પરથી યુનિવર્સિટી પણ છે. આ સમયે ગોવિંદ ગુરુની ભગતની ચળવળથી ભીલોમાં નવ જીવનનો સંચાર થયો. તેમનામાં આત્મસન્માનની ભાવનાનો વિકાસ થતા તેમના જીવનમાંથી અંધશ્રદ્ધા, વહેમો, બદીઓ અને કુરિવાજો દૂર કરવા પ્રેરણા મળતા ઉન્નતિ માટેના પ્રયાસો કર્યા. આ સાથે 17 નવેમ્બર 1913ના રોજ હજારો ભીલો અંગ્રેજોથી અને દેશી રાજ્યોથી મુક્તિ મેળવવા સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર એકત્રિત થયા. તે દિવસે બ્રિટિશ લશ્કર અને સહયોગી દેશી રજવાડાના લશ્કરે માનગઢ ડુંગર પર હુમલો કર્યો. વિદ્વાનોના મતે 1200થી વધુ આદિવાસીઓ શહીદ થયા. એટલે જો જે તે સમય પર શું હતું, એક તો હતું કે ભાઈ દેશી રજવાડાનું રાજ, અને એ કોની અંડરમાં? અંગ્રેજોની અંડરમાં. હવે જ્યારે કહેવાય કે આ માનગઢ હત્યાકાંડ કેમ થયું? કારણ કે જે હજારો લોકો, જે ભીલ પ્રજાતિ જે હતી, એ લોકોએ શું કર્યું કે આપણે શું જોઈએ? સ્વતંત્રતા જોઈએ. આ લોકોની અંડરમાં આપણે કશું કરવું જ નથી, બરાબર? તો એ સમયે આ ગોવિંદ ગુરુ ભગત ચળવળ જે ભીલોમાં, એમને શું કર્યું? નવ જીવનનો સંચાર કર્યો. એટલે એ બધા એકઠા થયા અને ત્યાં આગળ શું કહ્યું કે આ અંગ્રેજોએ હુમલો કરી અને 1200 જેટલા આદિવાસીઓ શહીદ થઈ ગયા. અંગ્રેજોએ આ ચળવળને ભારે ક્રૂરતાપૂર્વક દબાવી દીધી અને ગોવિંદ ગુરુની ધરપકડ કરી હતી. તેમની મુક્તિ બાદ તેઓ કંબોઈ એટલે કે લીમડી, દાહોદ ખાતે જતા રહ્યા હતા. આજે ત્યાં તેમની સમાધિ છે. આ ઉપરાંત વ્યારા આદિવાસી આંદોલન, આ ઉપરાંત આ એક જે માનગઢ હત્યાકાંડની વાત કરી, એના સિવાય આદિવાસી આંદોલન, બરાબર છે, વ્યારા તાપીમાં જિલ્લામાં થયું હતું. ધડવાવ આદિવાસી આંદોલન 1922, વિજયનગર તાલુકા સાબરકાંઠામાં પણ થયું હતું. આ આંદોલનોને દબાવી દેવામાં આવ્યા હતા. આ માનગઢ એક મોટી ઘટના છે, પણ એવા નાના જે કહેવાય કે નાના જે ચળવળો થઈ હતી તો ઘણી બધી હતી, પણ આ એક મોસ્ટ કહેવાય કે 1200 જે આદિવાસીઓ ભાઈઓની જે હત્યા કરી, એ બહુ દુઃખજનક વાત કહેવાય. અને એ એક ઇતિહાસની અંદર આ વસ્તુ લખાણ કરેલી છે. ગાંધીજીનું હિન્દમાં આગમન. આ ગાંધીજી આવે એટલે તમારે એલર્ટ થઈ જવાનું, કારણ કે ગાંધીજી આપણા માટે આઈએમપી વ્યક્તિ છે અને સ્વાતંત્રતા માટે પણ ખૂબ જ એમને કામ કરેલું છે, એટલે એ તો આપણે કરવા જ પડે. ગાંધીજીનું હિન્દમાં આગમન. ગાંધીજીની દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના સામે સત્યાગ્રહની સફળ લડત લડી. એટલે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની સફળ લડત લડી. ઈસવીસન 1915માં ભારત પરત ફર્યા. તેમણે ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી પ્રેરણા મેળવી. એટલે ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એમના રાજકીય ગુરુ કહેવાય છે. ભારતના ઘણા ખરા ભાગોમાં પ્રવાસ કર્યો. તેમણે સમજાયું કે ભારતની ગરીબીના મૂળમાં તો અંગ્રેજો દ્વારા થતું શોષણ કારણભૂત છે. પોતાની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઈસવીસન 1915માં કોચરબ આશ્રમ અને 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. એટલે આ જે કહેવાય કે આશ્રમ ખાસ પૂછાય છે કે કોચરબ આશ્રમની સ્થાપના તો કે 1915માં આવ્યા, એટલે પહેલા કોચરબને આશ્રમની સ્થાપના કરી અને ત્યાર પછી 1917માં સાબરમતી આશ્રમ. ગાંધીજીએ શરૂઆતમાં સત્યાગ્રહોની વાત કરીએ તો ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અમદાવાદના મજૂર પ્રશ્ન બાબતે લડતનો સમાવેશ થાય છે. આ બધા સત્યાગ્રહ પરિણામે ગાંધીજીએ વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ જેવા સાથીદારો મળ્યા. એટલે ગાંધીજી જ્યારે કહેવાય કે 1915માં આફ્રિકાથી પાછા ફર્યા, જ્યારે સફળ લડત સત્યાગ્રહ કરી અને પાછા ફર્યા, ત્યારે એ ભારતનો પ્રવાસ કર્યો. એમને ખબર પડી કે આ ગરીબ લોકો કેમ છે, કારણ કે આ અંગ્રેજો શોષણ કરે છે, બરાબર? તો એ મેઇન કારણ આ છે. તો એમના માટે એ શું કર્યું કે પહેલાં તો શું કર્યું કે આશ્રમ બે સ્થાપિત કર્યા કે જેથી કરીને એમનું હબ બને. સમજ્યા તમે? કે કારણ કે કોઈક તો જગ્યાએ મળવું પડે ને બધાએ, જે કહેવાય કે ક્રાંતિકારી હોય. તો એના માટે એક જગ્યા એ લોકોએ ફિક્સ કરી કે કોચરબ આશ્રમ છે, સાબરમતી આશ્રમ. તો અનેક લડતો પણ કરી. એમાં આપણે હવે ચંપારણ સત્યાગ્રહ શું હતું એ જોવાનું છે, બરાબર? કે ચંપારણ સત્યાગ્રહની અંદર શું થયું એની અંદર માહિતી આપેલી છે. હવે ઘણા બધા ડંફાસો ઠોકતા હોય કે આ MCQ આટલા પૂછાય તેટલા પૂછે, પણ આવી રીતે ડિટેલમાં જો તમે વાંચેલું હોય તો પછી તમને કોઈ કન્ફ્યુઝન ના રહે કે પહેલાં શું થયું પછી શું થયું, બરાબર? આપણે ચંપારણની વાત કરીશું. તો ચંપારણ તો હિમાલયની તળેટીમાં બિહારમાં ચંપારણ આવેલું છે. ભારતનું પહેલું ગાંધીજીનું કોઈ કહે સત્યાગ્રહ તો આ ચંપારણ કહેવાય.
19મી સદીની શરૂઆતમાં જ અહીં યુરોપિયનોએ ઘડીના બગીચા અને કારખાના સ્થાપ્યા હતા. અહીં ખેડૂતોને જમીનના 3/2 ભાગ પર ફરજિયાત ઘડીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી. આ પદ્ધતિને 3 કઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એટલે આ ચંપારણ એટલે ક્યાં આગળ આવેલું છે કે બિહારમાં આવેલું છે, બરાબર. હવે ત્યાં શું હતું કે જે અંગ્રેજોનું રાજ હતું, એટલે કે એ લોકો ફિક્સ કહેતા હતા કે તમારે ભાઈ 3/2 ભાગ પર ફરજિયાત ખેતી કરવાની, શેની? ઘડીની, બરાબર. એટલે આ ફિક્સ થઈ ગયું. અને ચંપારણના જે ખેડૂતો હતા એના પર શું કર નાખેલો? વધુ પડતો મહેસૂલ, એટલે કે વધુ પડતો ટેક્સ હતો અને વેરા નાખવામાં આવતા હતા, બરાબર. તો હવે જેથી મુશ્કેલીમાં વધારો થયો. એટલે એક તો તમે ઘડીની ખેતી કરવા કહો અને પ્લસ કે તમારે બીજું કંઈ હોય તો એમાં પણ મહેસૂલ ને કર ને એ બધું નાખતા જ હતા. હવે ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લ, ચંપારણના એક ખેડૂત હતા રાજકુમાર શુક્લ, એના આગ્રહથી ગાંધીજીએ મોતીહારી આવ્યા. ત્યારે તેમની હાજરી જનશાંતિ માટે ખતરારૂપ ગણી અને તાત્કાલિક ધોરણે ચંપારણ છોડી મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો. જ્યારે કહેવાય કે જે રાજકુમાર શુક્લએ કીધું કે ભાઈ ગાંધીજી તમે આવો, તો એ જ્યારે આવ્યા ત્યારે અંગ્રેજ શાસન હતું, એટલે એ લોકોએ એવું કીધું કે આ ભાઈ જે છે ગાંધીજી એ જનશાંતિ માટે ખતરારૂપ છે, એટલે એમને શું કીધું કે ભાઈ તમે આ એરિયા છોડી દો. તો ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો, એટલે નોટિસને કંઈ ગણકારી નહીં ગાંધીજીએ કે આ તો કંઈ, સમજી ગયા તમને. અને ગાંધીજીએ ખેડૂતોના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરવાની પરવાનગી મળી અને ગાંધીજીનો આ સફળ સત્યાગ્રહ રહ્યો. એટલે આ જે સત્યાગ્રહ ચંપારણ જે હતો, બિહારનું ચંપારણ, શેના માટે હતો? 3 કઠિયા પદ્ધતિના વિરોધ માટે હતો, બરાબર. તો એ એમનો સફળ રહ્યો. એટલે હવે ગાંધીજીને શું કહેવાય કે એમને સફળતા મળી, એટલે એમને ખ્યાલ આવે કે ના હવે આવી રીતે થઈ શકે છે. હવે ખેડા સત્યાગ્રહની વાત કરીએ 1917. તો ખેડા સત્યાગ્રહ ખેડા જિલ્લામાં, નામ પરથી જ છે ખેડા સત્યાગ્રહ, જિલ્લો આપણો ખેડા. તો ખેડા જિલ્લામાં 1917માં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો હતો. તેમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. પરિણામે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે લોકોએ સત્યાગ્રહ કરવાની ફરજ પાડી. એટલે અતિવૃષ્ટિ થઈ, એટલે ખૂબ વરસાદ પડ્યો, એક તો પાક થયો નથી, તમે લોકો મહેસૂલ ઉઘરાવો છો. તો એવી જે આ ખેડાની અંદર પરિસ્થિતિ ઊભી થઈ, એટલે ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે આગેવાની લીધી અને લોકોએ એમની અંડરમાં આગેવાની સ્વીકારી, બરાબર. આ લડતમાં વલ્લભભાઈ પટેલ નેતા તરીકે ઉભરી આવે. એટલે ખેડાની અંદર કહેવાય કે ભારતને એક મહાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ એક નેતા મળ્યા, જે આપણે લોખંડી પુરુષ જે કહીએ છીએ એ. તેમને વકીલાત છોડી સેવા વ્રત સ્વીકાર્યું. એટલે જે તે સમય પર એ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા? વકીલ હતા, એ વકીલાત કરતા હતા. પણ એમને જ્યારે આ વસ્તુ બની ત્યારે એમને લાગ્યું કે ના, આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ. એટલે એમને શું કર્યું? વકીલાતને લાત મારી દીધી અને કે હવે આપણે ગાંધીજી સાથે આપણે આ લાઈનમાં જ આગળ કામ કરીશું. આ લાઈનમાં એટલે કે સ્વાતંત્ર્યની ચળવળમાં ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. સરકારે મહેસૂલની રકમ ઉઘરાવવાની જપ્તી શરૂ કરી. એટલે કે ગાંધીજીએ શું કીધું કે ભાઈ આપણે કશું ટેક્સ બેક્સ આપવાનું નથી, કારણ કે સરકાર તો આપણી માંગણી સ્વીકારતી નથી, તો મહેસૂલ નહીં આપવાનું. તો પણ સરકારે શું કર્યું કે મહેસૂલ ઉઘરાવવા જપ્તી શરૂ કરી, એટલે જપ્ત કરી લે જમીનને બધી. આ સમયે સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા પોતાના સાથીદારો સાથે આ પાક કાપી લાવ્યા. સરકારે મોહનલાલને પકડીને 15 દિવસની જેલની સજા કરી. તે છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. અનેક વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ડુંગળી ચોરનું બિરુદ કોને મળ્યું હતું? તો કે ભાઈ મોહનલાલ પંડ્યા, મોહનલાલને, બરાબર છે. એક મિનિટ, આપણે જો એક પેન લઈ લો. ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. કોને આપ્યું? ગાંધીજીએ. કોને? મોહનલાલ પંડ્યાને. તો એમને શું કર્યું કે આવી રીતે જપ્તી કરી લીધી અંગ્રેજોએ, એ જમીન જપ્ત કરી. એટલે ગાંધીજીએ કીધું મોહનલાલને કે ભાઈ આપણે ડુંગળી ઉડાવી લાવી, એટલે ડુંગળી ચોરી લાવ્યા. તો અંગ્રેજ સરકારે તે ઓબ્વિયસ પકડાઈ તો જવાના જ છે. તો પકડાઈ ગયા અને 15 દિવસની સજા કરી. હવે જ્યારે એ રિટર્ન આવ્યા ત્યારે લોકોએ એમનું જે કહેવાય કે મોહનલાલ પંડ્યાનું ખૂબ સ્વાગત કર્યું અને ગાંધીજી એમને એક ઉપમા આપી કે ડુંગળી ચોર. સત્યાગ્રહના અંતે સુખી કુટુંબો મહેસૂલ ભરે તો ગરીબ મહેસૂલ નહીં લેવાની શરતે સમાધાન થયું. એટલે સત્યાગ્રહમાં અંતે એવું નક્કી કર્યું કે સુખી કુટુંબો જો મહેસૂલ ભરી દેશે તો આપણે ગરીબનું મહેસૂલ નહીં લઈએ, એવું સમાધાન એ લોકોએ સેટિંગ કર્યું. આ લડતથી ખેડૂતોમાં જાગૃતિ આવી અને લોકોની ત્યાગ શક્તિનો પણ પરિચય થયો. એટલે લોકો પણ ત્યાગ
તો કરી શકે છે. જે લોકો જે પાસે પૈસા છે એ ત્યાગ કરવાની પણ ભાવના છે, એનો એક એમનો શું કહેવાય પરિચય મળ્યો. રોલેક્ટ એક્ટ 1919 ખાસ એની સાલ પૂછાય છે. રોલેક્ટ એક્ટ 1919. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સરકારે ઈસવીસન 1919માં રોલેક્ટ એક્ટ પસાર કર્યો. રોલેક્ટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ કારણ વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. લોકોને સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો વિરોધ કર્યો અને ગાંધીજી એને કાળો કાયદો કહ્યો, સત્યાગ્રહ શરૂ કર્યો. એટલે રોલેક્ટ એક્ટ જ્યારે કહેવાય કે 1919ની અંદર આવ્યો પ્રથમ વિશ્વયુદ્ધ પછી, તો આની અંદર શું હતું કે ગમે તેને ધરપકડ કરી લે, કોઈ કારણ વગર અંગ્રેજ ધારે એને ધરપકડ કરી લઈને જેલમાં ગાળી દે, બરાબર. તો આ તો ગાંધીજીએ એવું કીધું કે આ તો કાળો કાયદો છે, તો આના માટે પણ સત્યાગ્રહ થયો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ મોસ્ટ આઈએમપી, એક્ઝામની અંદર અવારનવાર પૂછાય. દરેક આ ચેપ્ટર એટલું આઈએમપી છે ને કે આની અંદરથી કંઈક ને કંઈક તો તમને દેખવા મળે છે એક્ઝામની અંદર, અને પૂછાવું જ જોઈએ, કારણ કે આ નહીં પૂછાય તો બીજું શું પૂછાશે? જે સ્વાતંત્ર્ય સેનાનીઓની વાતો નહીં પૂછાય તો બીજું તો શું પૂછાશે, બરાબર છે. તો આ મોસ્ટ આઈએમપી છે. હવે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, તો રોલેક્ટ એક્ટ વિરુદ્ધ, રોલેક્ટ એક્ટ જે આ 1919 એના વિરુદ્ધ ગાંધીજીએ સત્યાગ્રહને, રોલેક્ટ એક્ટ વિરુદ્ધ ગાંધીજીનો સત્યાગ્રહ કચડી નાખવા સરકારે આકરા પગલાં ભર્યા. પંજાબમાં આ સમયે સ્થિતિ સ્ફોટક હતી. પંજાબના અમૃતસરમાં, એટલે કે 13 એપ્રિલ 1919, કઈ છે 13 એપ્રિલ 1919, લોકોનો વિશાળ જનસમૂહ પોતાના પ્રિય નેતા સૈફુદ્દીન કિચલુ અને ડોક્ટર સત્યપાલનો ધરપકડનો વિરોધ કરવા એકઠો થયો. એટલે જે પંજાબની અંદર અમૃતસરમાં છે કે આ જલિયાવાલા જે જગ્યા છે તે એમાં લોકો એકઠા થયા. કેમ થયા? કારણ કે જે આ બે મહાન એમના નેતાઓ છે, કોણ છે? સૈફુદ્દીન કિચલુ અને સત્યપાલની ધરપકડ કરી, તો એનો વિરોધ કરવા માટે એ લોકો ભેગા થયા. જલિયાવાલા બાગમાં વૈશાખી તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા. નિશસ્ત્ર લોકો ઉપર સમૂહ પર અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયર, જે તે વખતે જનરલ ડાયર હતો, એને ગોળીઓ વરસાવી. જ્યાં સુધી લશ્કર પાસે ગોળીઓ સમાપ્ત ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રહ્યો. 1000 જેટલા લોકો આ ગોળીબારમાં મૃત્યુ પામ્યા, અનેક લોકો ઘાયલ થયા. સરકારે પંજાબમાં માર્શલ લો લગાડી લોકો પર અત્યાચાર કર્યો. સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું. સામ્રાજ્યવાદી શાસનનો ભયંકર વિરોધ થયો. આ ઘટનાથી વ્યથિત થયેલ ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલો કેસરી હિંદનો ઇકલાબ, એટલે કે ઇનામ, એટલે જે ખિતાબ ત્યજી દીધો. રવિન્દ્રનાથ ટેગોરે નાઇટહુડની પદવી પરત કરી. એટલે આ ઘટનાથી ગાંધીજી એવું થયું કે આ અંગ્રેજ સરકાર એમની નારાજગી બતાવવા ગાંધીજીએ શું કર્યું? કેસરી હિંદનો એમનો ઉપાધિ જે મળી હતી એ રિટર્ન કરી અને રવિન્દ્રનાથ ટેગોર આપણા એમને નાઇટહુડની પદવી પણ પરત કરી. હવે આ તો હતું જલિયાવાલા બાગની વાત. હવે આપણે જોવાનું છે અસહકાર આંદોલનમાં શું થયું. તો કે ભાઈ અસહકાર આંદોલનની અંદર શું થયું? તો કે ઈસવીસન 1920માં ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું. આ આંદોલનના મુખ્ય બે પાસા હતા, ખંડનાત્મક પાસું અને રચનાત્મક પાસું. અસહકાર આંદોલનના બે, ખંડાત્મક અને રચનાત્મક. ખંડાત્મક પાસામાં શાળા, કોલેજ, ધારાસભ્યો, અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બહિષ્કાર, વિદેશી માલનો બહિષ્કારનો સમાવેશ થતા હજારો વિદ્યાર્થીઓ શાળા કોલેજો છોડી. મોતીલાલ નહેરુ હોય, ચિત્તરંજન દાસ હોય, વિઠ્ઠલભાઈ પટેલ હોય, વલ્લભભાઈ પટેલ હોય, રાજેન્દ્ર પ્રસાદ જેવા જાણીતા વકીલોએ પોતાની ધીકતી વકીલાત છોડી દીધી. એટલે આ જે કહેવાય કે એક આખું ચળવળ ચલાવી કે આ લોકોને સપોર્ટ નહીં કરવાનો અંગ્રેજોને, એમ છોડી દીધી. પોતાનું બાકીનું જીવન દેશ સેવામાં સમર્પિત કર્યું. કોને? આ લોકોએ. ચિત્તરંજન દાસ હોય, વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ પટેલ હોય, રાજેન્દ્ર પ્રસાદ હોય. અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ ઉપાધિને પણ ફગાવી દેવામાં આવી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળી કરવામાં આવી. આ આંદોલન દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ ભારતનું આગમન થયું. તેનો પણ દેશમાં હડતાલ પાડીને વિરોધ કરવામાં આવ્યો. આંદોલનમાં રચનાત્મક પાસામાં ઘરે ઘરે રેટીઓ કાપવા, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાત વિદ્યાપીઠ હોય, બિહાર વિદ્યાપીઠ હોય, બનારસ વિદ્યાપીઠ હોય, કાશી વિદ્યાપીઠ હોય, જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી. એટલે સ્વદેશી ભણાવો એમ. આ આંદોલનમાં સાથે કેટલાક પ્રદેશોમાં સ્થાનિક પ્રશ્નો છોડી અને આંદોલન કરવામાં આવ્યા, જેમાં આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં વન સત્યાગ્રહ અને અસમ ચાના બગીચામાં મજૂર આંદોલનનો પણ સમાવેશ થાય છે. એટલે આ એક કહેવાય કે જુઓ તમે આમ એ વસ્તુને ફીલ કરી શકશો કે જે તે સમય પર શું આ લોકો કામ કરતા હતા. મહાત્મા ગાંધીની અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. ગાંધીજી છે એ અહિંસકમાં સત્યાગ્રહમાં હતા કે હિંસા નહીં કરવાની, એટલે થોડા શાંત હતા, બરાબર.
અહિંસક એટલે હિંસા નહીં કરવાની, મારઝૂડ નહીં કરવાની, કોઈને કાપી નાખવાના, સળગાવી દે એવું બધું નહીં. ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસે ચોરાચોરી ગામે ખેડૂતો શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી. 22 જેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી. સરકારે ગાંધીજીની ધરપકડ કરી. ગાંધીજીએ લોકોની રચનાત્મક કાર્યોમાં લાગી જવા અનુરોધ કર્યો. આ સમયે કોંગ્રેસમાં મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસનું માનવું હતું કે પક્ષે ધારાસભાના ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપી લોકોને વૈકલ્પિક કાર્યક્રમ પૂરો પાડવો જોઈએ. આ વિચારથી સ્વરાજ પક્ષની રચના કરવામાં આવી. એટલે આ જે કહેવાય કે ચોરાચોરીનો હત્યાકાંડ તમે ખાસ સાંભળેલું હશે. એમાં શું થયું કે ગાંધીજી જે હતા એ અહિંસક હતા, બરાબર. હવે જ્યારે ગામના ખેડૂતો જે હતા ક્યાં આગળ ચોરાચોરીમાં શાંતિથી બીજા સરઘસ કાઢતા હતા, તો પોલીસે શું કર્યું કે ગોળીબાર કર્યો. હવે જે ગામમાં પેલા ખેડૂતોનું ટોળું શું અકળાઈ જાય, સિમ્પલ વસ્તુ છે. પેલા ગોળી મારે તો કે પેલા આરતી થોડા ઉતારવાના છે. તો જે પોલીસો હતા એમને લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને આગ જ સળગાવી દીધા અને પોલીસો જે અંદર પૂરી દીધા અને 22 જેટલા જે પોલીસો હતા એ મૃત્યુ પામ્યા, બરાબર. તો આપણે તમે અત્યારે જો વાંચતા હોય તો તમને બરાબર જ લાગે કે બરાબર જ કર્યું છે, બરાબર. પણ ગાંધીજીની વિચારધારા એવી હતી કે આ ખોટું વસ્તુ છે અને એના માટે એમને શું કર્યું, આ ચળવળ મોકૂફ રાખી. ખબર નહીં એમને શું તકલીફ હતી, પણ બરાબર જ આપણા હિસાબે તો જો બરાબર જ કર્યું. આવું જ કરવું જોઈએ કે સામે ગોળી ચલાવે તો શું કરવાનું, એને કંઈ આરતી લઈને થોડા ત્યાં આગળ બેસવાનું, બરાબર. એ તો ચલો આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી છે. બાકી ગાંધીજી તો મહાન હતા, એમના તો કંઈ ટીકા ટિપ્પણી આપણાથી ના કરાય. સાયમન કમિશનનો બહિષ્કાર અને નહેરુનો અહેવાલ. આ સમયમાં સાયમન કમિશન ભારત આવ્યું. આ કમિશનમાં સભ્યો એક પણ ભારતીય ન હોય, હિન્દના લોકો આ પક્ષો દ્વારા તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. એટલે જે સાયમન કમિશન ભારત આવ્યું તો એમાં તો કોઈ ઇન્ડિયન હતું જ નહીં, તો કમિશન શેના માટે આવ્યું હતું, બરાબર. તો સાયમન ગોબેકના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો. લાહોરમાં શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ થતા લાલા લજપતરાય ઘાયલ થયા અને તેમનું મૃત્યુ થયું. એટલે જે સાયમન ગોબેકના જે કહેવાય કે એમનો વિરોધ જ્યારે કરતા હતા લોકો, ત્યારે શું થયું કે લાઠીચાર્જ જે થયું એમાં લાલા લજપતરાય ઘાયલ થયા અને એમનું અવસાન થયું. હવે જ્યારે કહેવાય કે લાલાજીનું મૃત્યુ થયું, આ સમાચાર કોને મળ્યા તો કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા, બરાબર જ છે, ઉશ્કેરાવું જોઈએ. ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડરસનની હત્યા કરવામાં આવી. બેસ્ટ વસ્તુ કરી છે, મજા આવી ગઈ વાંચીને. કે જે કહેવાય કે લાલા લજપતરાય ને જે કહેવાય કે મારામારી જે થઈ આમાં સાયમન ગોબેકના જે સમયે પોલીસે માર્યા તો એમનું મૃત્યુ થયું, બરાબર. તો હવે આ સમાચાર મળ્યા કોને, ભગતસિંહ છે, સુખદેવ, રાજગુરુ. એટલે સમજી ગયા તમે, આપણા કહેવાય કે એગ્રેસિવ આપણા નેતાઓ. એમને તો શું કર્યું કે જે પોલીસ અધિકારી સોન્ડરસન હતો એને ઉડાવી દીધો, બરાબર. સાયમન કમિશનનો નિષ્ફળ જતા હિન્દી વજીર બરકનહેડે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહવાન આપ્યું. જેથી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં નહેરુ કમિટીનું ગઠન કરેલું. આ તેનો રિપોર્ટ નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. આ અહેવાલમાં સંસ્થાનિક સ્વરાજ અને સમવાય તંત્ર, મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ અદાલત વગેરે બાબતો સામેલ હતી. જોકે બ્રિટિશ સરકાર દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. એટલે નહેરુ રિપોર્ટની અંદર એવું કીધેલું, એટલે કે જે આપણી મહાસભા હતી એમને બધું નક્કી કરીને એવું અંગ્રેજોને કીધું કે ભાઈ અમારે એક તો મૂળભૂત અધિકારો જોઈએ, બરાબર, સર્વોચ્ચ અદાલત જોઈએ, સ્થાનિક સ્વરાજમાં અમારું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ, બરાબર. આવી બધી વાતો કરી, પણ અંગ્રેજો કે આ બધું કશું સ્વીકારવામાં આવે નહીં. હવે બારડોલી સત્યાગ્રહની આમાં 1928માં બારડોલી તાલુકામાં સરકાર સામે જમીન મહેસૂલ કરવામાં આવતા. જો 1928માં બારડોલી તાલુકા જે છે આપણો બારડોલી તાલુકો સુરતની અંદર સરકાર સાથે જમીન મહેસૂલ કરવામાં આવતા વધારાની સામે બારડોલી સત્યાગ્રહના સ્વરૂપે નાકરની લડત શરૂ કરવામાં આવી. આ લડત સરકારની દમનગીરી, જપ્તી અને લોકોની મક્કમતા અને વલ્લભભાઈના પટેલના કુનેહપૂર્વ નેતૃત્વ યાદગાર બની. એટલે કહેવાય કે બારડોલીનું જે નેતૃત્વ લીધેલું એ કોણે, સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલું. આ સત્યાગ્રહ સફળ સંચાલન વલ્લભભાઈને સરદાર તરીકે ઓળખાયા. એટલે જે વલ્લભભાઈ, એમનું નામ તો વલ્લભભાઈ છે, પણ આપણે જ્યારે પણ નામ લઈએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ કહીએ છીએ. એ સરદારનું જે બિરુદ હતું એ એમને બારડોલી સત્યાગ્રહમાં મળેલું હતું, બરાબર. તે બારડોલી સત્યાગ્રહમાં એ કહેવાય કે સરદાર. હવે પૂર્ણ સ્વરાજનો ઠરાવ શું હતો તો કે કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ,
સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજના અગ્રણી હતા. ઈસવીસન 1929માં લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલ કોંગ્રેસ અધિવેશન પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવના આધારે પ્રતિવર્ષ આ દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું ઠરાવ્યું. એટલે કયા દિવસને પૂર્ણ સ્વરાજ આપણે ઉજવીશું, બરાબર, એવું નક્કી કર્યું. દિવસે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું. એટલે એમને નક્કી કર્યું કે ભાઈ આપણે ઉજવીશું પૂર્ણ સ્વરાજ દિવસ. તો આ સમયની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભગતસિંહ બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો. આ સમયમાં શું કર્યું કે આ સમયમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં કોણ, એક તો આપણા ભગતસિંહ છે, બટુકેશ્વર દત્ત છે, એમણે મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો. તેમને બોમ્બ ફેંકવાનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાન ખોલવાનો હતો. તેમની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો. ભગતસિંહ અને તેના સાથીદારીઓને ફાંસીની સજા થઈ. બંગાળના ક્રાંતિકારી જતીનદાસે જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસ શરૂ કર્યો અને 64મા દિવસે એમનું અવસાન થયું. એટલે તમે વિચારો કે જે આ ક્રાંતિકારી જતીનદાસ જે એમની વાત કરેલી છે બંગાળના, તે 64 દિવસ ભૂખે રહ્યા, એના કારણે એમનું અવસાન થયું. એમને ઉપવાસ શરૂ કર્યા હતા. કેમ? કારણ કે વર્તન એ લોકોનું આપણે જે કહેવાય કે એ લોકોનું એટલે અંગ્રેજોનું ખરાબ હતું, એના કારણે એમને નક્કી કર્યું કે ના, હવે આપણે ઉપવાસ પર ઉતરી જઈએ. હવે દાંડી કૂચ અવારનવાર એક્ઝામની અંદર પૂછાતો એક મહત્વનો ટોપિક. અમુક લોકો દાંડી કૂચ પર કલાકનો વિડીયો, લા બાઘાઓ, આટલું જેટલું પહેલાં ચોપડીમાં આપેલું છે એટલું તો તમને ખબર હોવી જોઈએ કમસે કમ. અને આની અંદરથી જ પૂછાય છે, તમે જુઓ આપણે કે આની અંદર બહારથી કશું પૂછાય, આની બહાર કશું જાય છે. અને પેલા એકેડમીવાળા 2-2 કલાકના વિડીયો બનાવે દાંડી કૂચ પર. થોડું તો પબ્લિકના થોડો તો ટાઈમ ના બગાડો યાર. ખાલી આવી રીતે ટાઈમ, એ લોકો તમારો ટાઈમ બગાડે ખાલી ચર્ચા કરીને. સીધી વાત કે એને ખાલી ફેરવ્યા કરશે. અને દાંડી કૂદના અલગ અલગ ફોટા ક્યાંકથી લઈ આવશે ને થોડું એડિટિંગ કરી અને મસ્ત પેલું કહેવાય કે ફ્રોન્ટ લખીને તમને બતાવે, એટલે તમને એવું લાગે ઓહો આ તો બધા ટેલેન્ટેડ છે, બરાબર. તો દાંડી કૂચની વાત છે કે ઈસવીસન 1930 ખાસ ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવાની તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધીએ અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું, એટલે કે ગાંધીજી અને અન્ય જે રાષ્ટ્રીય આપણા નેતાઓ હતા એમનું માનવું હતું કે મીઠા પરનો વેરો નાખવો એ પાપ છે, કારણ કે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. હવે ભોજન પર જ જે વેરો હોય, કેમ કે એ તો બેઝિક જરૂરિયાત છે યાર, મીઠા વગર તો થોડું ચાલે. તો એના ઉપર જે પાયાની વસ્તુ ઉપર તમે જે ટેક્સ નાખો છો એ ખોટી વસ્તુ છે, એમ એવું કહેવું હતું ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું. તો 12મી માર્ચ 1930, આ ખાસ મિત્રો, આ જે તારીખો છે એ ખાસ યાદ રાખવાની. એક તો જો 1930માં દાંડી કૂચની શરૂઆત ક્યારે, કે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદની સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી. કોને? ગાંધીજીએ, બરાબર. એટલે એ ખાસ ગાંધીજીએ શરૂઆત કરી ક્યારે? 12મી માર્ચ 1930ના રોજ. ક્યાં આગળથી? અમદાવાદની સાબરમતી આશ્રમથી, બરાબર. 370 કિલોમીટર જેટલી કૂચ કરી અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામો શહેરોમાં સભા ભરી 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા. હવે એક એક્ઝામની અંદર મિત્રો એવું પણ પૂછાઈ ગયેલું કે એ આપણે ક્યારે પહોંચ્યા. જો દાંડી ગામે પહોંચવાની વાત આવે ને 5 એપ્રિલે પહોંચી ગયેલા. એ 12 માર્ચ 1930ના રોજ નીકળ્યા, બરાબર. જો 1 મિનિટ આપણે જોવા જઈએ તો 1930 12 માર્ચ 1930ના રોજ નીકળ્યા. એ પહોંચી ગયા હતા 5 એપ્રિલના રોજ, પણ 6 એપ્રિલે સવારે ગાંધીજીએ દાંડી દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ થયો. દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરવા સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થયા. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની, જો આમાં સિમ્પલ વસ્તુ તમે વિચારો કે આ શું હતું? સવિનય કાનૂન ભંગ, બરાબર. એની શરૂઆત થઈ ગઈ, બરાબર. તો આ દાંડી યાત્રાથી પછી જે કહેવાય કે ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની જાહેરાત ગાંધીજીએ કરી. ગાંધીજીએ શું કર્યું કે ધરાસણાની જાહેરાત કરી. જ્યારે 5 મે 1930ના રોજ તેમની ધરપકડ થઈ. તેમને યરવાડા જેલમાં મોકલવામાં આવ્યા. ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીએ લીધી.
તેમની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની સરોજની નાયડુએ લીધી. હવે જો અબ્બાસ તૈયબજી આ પણ પૂછાઈ ગયેલો છે કે દાંડીની જે હતું એના પછી કોણે લીધું હતું. આપણે જે વાત કરીએ છીએ કે એની 1 મિનિટ આપણે પેન થોડીક ફરીથી જો આ જે જાહેરાત કરી ત્યારે 5મી મે 1930ના રોજ શું થઈ, એમની ધરપકડ થઈ ગઈ. હવે યરવડા જેલમાં જેમને મોકલવામાં આવેલ એ ગાંધીજીની આ જે હતી સત્યાગ્રહ કયો કે સવિનય કાનૂન ભંગની જે વાત હતી તે અબ્બાસ તૈયબજીએ લીધી અને એમની જ્યારે ધરપકડ થઈ ત્યાં સરોજની નાયડુ, એટલે સ્ટેપ બાય સ્ટેપ આ લોકો તો હતા. ધરાસના ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજ કરાડી, વડાલામ, મીઠાણા સત્યાગ્રહો થયા. સવિનય ભંગમાં લડતમાં સ્વદેશી અને વિદેશી કાપડનો બહિષ્કાર. સ્વદેશી અને વિદેશી અહીંયા થોડી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ કે સવિનય કાનૂન ભંગની લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા. એટલે આમાં શું કીધું, સવિનય કાનૂન એટલે આપણા પોતાનું વાપરવાનું, એટલે કે સ્વદેશી વાપરવાનું, વિદેશી કશું વાપરવાનું નહીં. જેમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લીધેલ. સરહદ પ્રાંતમાં વિસ્તારમાં સરહદના ગાંધી, આ મિત્રો પૂછાય છે ખાસ જુઓ તમે કે સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફ્ફાર ખાન આગેવાની નીચે નાકરની અહિંસક લડત લડવામાં આવી. સરહદના ગાંધી તરીકે તમે પ્રશ્ન સાંભળ્યો છે, સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? અબ્દુલ ગફ્ફાર ખાન. અંગ્રેજ સરકારે હજારોની સત્યાગ્રહોની ધરપકડ કરી અને આંદોલનનો દબાવ પ્રયત્ન કર્યા. આંદોલનને દબાવવાના પ્રયત્નો તો એ લોકો ઘણી બધી વાર કરેલા, બરાબર, એટલે એ તો ખબર જ હોય, એ લાઈન તો કોમન છે. ભારતે કેવા પ્રકારનું બંધારણ આપવું, ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવી ગોળમેજી પરિષદનું આયોજન કર્યું. એટલે ભારતને કયું બંધારણ કેવું આપવું એના માટે ગોળમેજી પરિષદનું આયોજન કર્યું. પ્રથમ ગોળમેજી પરિષદની કોંગ્રેસની ગેરહાજરીના કારણે નિષ્ફળ ગઈ. એટલે પહેલી જ્યારે ગોળમેજી પરિષદ થઈ એટલે કે કોન્ફરન્સ કરી, એ લોકો કોન્ફરન્સ એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એવું કહે છે એને, એટલે મળ્યા ઇન શોર્ટ, સમજો ને. તો 3 પરિષદ થવાની હતી, તો પહેલામાં તો કોંગ્રેસ ગઈ ના, એટલે એ નિષ્ફળ થઈ ગઈ એ જે કોન્ફરન્સ હતી. સવિનય કાનૂન ભંગ લડત ઉગ્ર બનતા સરકારે કોંગ્રેસ સાથે સમજૂતી કરવા કરારો કર્યા. આ સંદર્ભે વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે થયેલા કરારને ગાંધી ઇરવિન કરાર કહે છે. એટલે જ્યારે કહેવાય કે આ ઉગ્ર લડત હતી એટલે ભાઈ આ અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે યાર કંઈક તો કરવું પડશે, એટલે એ લોકોએ શું કર્યું, ગાંધીજી સાથે કરાર કર્યા. એટલે એને ઇરવિન અને ગાંધીજી, એટલે એને ગાંધી ઇરવિન કરાર કહે છે. આ કરારમાં એ લોકો એવું કીધું કે મીઠું પકાવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગ અને સત્યાગ્રહોની જેલ મુક્તિ કરવા જેવા ઉદ્દેશ્યો સામેલ હતા. ગાંધી 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી, પરંતુ તેમાં કોમી મતદાર મંડળનો પ્રશ્ન ઉપસ્થિત થતા ગાંધીજી નિરાશ થયા અને ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ, બીજી પણ નિષ્ફળ ગઈ. એટલે આમાં તો ખાલી એક મોસ્ટ ટાઈમલી કહેવાય કે ગાંધી ઇરવિન કરાર જે થયો હતો 2nd નંબરની જે કહેવાય ગોળમેજી પરિષદમાં, એ ઇમ્પોર્ટન્ટ છે. હિન્દ છોડો આંદોલન, હિન્દ છોડો બહુ ખાસ મજા આવે એવું છે, કારણ કે જો બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું તે સમયે સરકારની મુશ્કેલીમાં વધારો ન થાય તેવી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. એટલે આ થોડુંક આપણે એવું કહેવાય કે આપણને પણ વાંચીને ગુસ્સો આવે એવી વાત છે, કારણ કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ હતું ઓલરેડી અંગ્રેજ સરકાર પ્રેશરમાં હતી, ત્યારે ખરેખર આપણે એ લોકોની એમને વધારે પ્રેશરાઇઝ કરવાના આવે. પણ આમનું એવું માનવું હતું કે મુશ્કેલીમાં વધારો નથી કરવો, આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કરીએ એમ. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. 1942માં બ્રિટિશ સરકારે હિન્દને મનાવી લેવા માટે ક્રિપ્સ મિશન મોકલ્યું. એટલે બ્રિટિશ સરકારે શું મોકલ્યું, ક્રિપ્સ મિશન મોકલ્યું. પરંતુ ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું. પ્રજામાં અંગ્રેજ સરકાર સામે પ્રત્યે અસંતોષ વધતો ગયો. એટલે હવે પ્રજાને પણ એવું થયું કે આ યાર શું બધું આ બધું નાટક છે આ લોકોનું, બરાબર. એટલે અસંતોષ કહેવાય, ગુસ્સો કહેવાય, વધતો ગયો પબ્લિકનો. 8મી ઓગસ્ટ 1942, ખાસ મસ્ત ડેટ છે 8 ઓગસ્ટ. એટલે કયો મહિનો થયો, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, એટલે 8/8/42 મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિમાં બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટે વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના આગેવાનોની કોંગ્રેસની નેતાઓની ધરપકડ કરવામાં આવી. એટલે 1942માં 8મી ઓગસ્ટ 1942માં શું કીધું કે હિન્દ છોડોનો ઠરાવ આપણી જે કોંગ્રેસની સભા હતી એમાં નક્કી કર્યું. હવે જેવું નક્કી કર્યું એટલે 9મી તારીખે શું થયું કે બધાની ધરપકડ કરી દીધી, જેનાથી શું થયું, લડત વધારે ઉગ્ર બની, વ્યાપક બની.
ખેડૂતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા. દેશભરમાં સરકારી મકાનો, રેલવે, તાર ટપાલ માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. એટલે બધું સળગાવી દેવામાં આવ્યું. એવું સીન હશે, તમે વિચારી શકો છો. દેશના ઘણા બધા વિસ્તારોમાં હડતાલો પડી. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોની રાષ્ટ્રીય સરકારોની રચના કરી. અંગ્રેજોને આ આંદોલન કચડી નાખવા દમનકારી પગલાં ભર્યા. 1943માં અંગ્રેજ દમનકારી પગલાં ભર્યા. ઈસવીસન 1943ના અંત સુધીમાં મોટા પાયે સ્વતંત્રતા સેનાઓની ધરપકડ કરવામાં આવી. એટલે જે આગળ પડતા નેતાઓ હતા બધાને પકડી લીધા, ધરપકડ કરી. અનેક લોકો એ લડતમાં જાન ગુમાવ્યા. આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે લાંબા સમય સુધી ભારતના લોકો પરાધીન રાખી શકાશે નહીં. એટલે આ જે ઉગ્ર લોકોનો જે મેળાવડો જોઈને એ લોકોને એવું ખબર પડી જ ગઈ કે હવે લાંબો સમય આ લોકો સહન કરી શકશે નહીં. હવે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ, ખાસ મોસ્ટ આઈએમપી જ્યારે પૂછાય છે અવારનવાર એક્ઝામની અંદર, તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને સશસ્ત્ર ક્રાંતિના પ્રયાસો ચાલુ હતા, જેમાં સુભાષચંદ્ર બોઝ મુખ્ય હતા. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897 કઈ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. આઈસીએસ જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા છતાં અંગ્રેજોની નોકરી ન સ્વીકારી દેશ સેવામાં જોડાયા. એટલે તમે સુભાષચંદ્ર બોઝ તમે વિચારો, આ અત્યારની તારીખે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ અરે ગવર્મેન્ટ કહેવાય કે નોકરી છોડવા તૈયાર નથી, પણ જે તે સમય પર તે સમયે તો લાત મારી હતી કે અંગ્રેજની સરકારોની એમની નોકરી નથી કરી. પાસ કરી હતી એક્ઝામ, તે છતાં કે નથી કરી નોકરી, બરાબર. તો એ તમે એમનો જે દેશ પ્રેમ એમાં જોઈ શકો છો કે કેવી દેશ પ્રેમ છે. અંગ્રેજોની નોકરી ન સ્વીકારીને દેશ સેવામાં જોડાયા. રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના સક્રિય કાર્યકર બની ગયા. તેઓ હરિપુરા, બારડોલી ઈસવીસન 1938 અને ત્રિપુરા 1939 એમ 2 વર્ષ પ્રમુખ તરીકે ચૂંટાયા. એટલે સુભાષચંદ્ર બોઝ કે બે વાર એ કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસભા જે હતી એના કાર્યકર બન્યા અને તેઓ 2 વાર પ્રમુખ તરીકે ચૂંટાયા. ક્યારે એક તો હરિપુરા બારડોલીમાં 1938 અને 1939 એટલે 38-39માં એક હરિપુરા બારડોલી અને ત્રિપુરા વાળું, બરાબર, પ્રમુખ તરીકે ચૂંટાયા. થોડા સમય બાદ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વૈચારિક મતભેદના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અલગ. એટલે થોડું કહેવાય કે આમાં શું તે સમયે પણ થોડું ઘણું પોલિટિક્સ તો હશે જ. હવે તે સમયે શું થયું કે હમણાં કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે થોડું વૈચારિક મતભેદ થયા, એટલે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને અલગ એમનું પોતાનું ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. બીજા વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજની સરકારી નીતિઓના વિરોધનો પ્રચાર કરતા તેમની ધરપકડ થઈ. જેલમાં રાજકીય કેદીઓ સાથે અંગ્રેજ સરકાર યોગ્ય વ્યવહાર કરતી ન હોય જેલમાં અમરાંત ઉપવાસ ચાલુ કર્યા. તેમની તબિયત બગડતા તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા. ત્યાં તક મળતા એક દિવસ તેઓ પઠાણ વેશ ધારણ કરીને કોલકાતાથી અફઘાનિસ્તાન, બર્લિન થઈ જાપાન પહોંચ્યા. એટલે એમને શું કર્યું જુઓ તમે, એક તો એમને પકડી લીધા. પહેલા તો ફોરવર્ડ આ બ્લોક સ્થાપના કરી એટલે એ અંગ્રેજોએ એમને ઝાલી લીધા. હવે ઝાલીને જેલમાં પૂરેલા એમ ત્યાં આગળ તેમને ઉપવાસ શરૂ કરે એટલે એમની તબિયત બગડી એટલે એમના નિવાસસ્થાન એમને નજરકેદ રાખ્યા. નજરકેદ એટલે પોલીસ સિક્યુરિટીની અંદર પણ પોતાના ઘરમાં નજરકેદ રાખ્યા. એટલે શું થયું, એ ધીમે રહીને પઠાણ વેશ ધારણ કર્યો અને કલકત્તાથી અફઘાનિસ્તાન પછી બર્લિન થઈને જાપાન પહોંચ્યા. રાસ બિહારી બોઝ સહાયકારી ત્યાં આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરવામાં આવી. હવે જાપાન પહોંચ્યા પછી રાસ બિહારી બોઝની સહાયથી, એટલે રાસ બિહારી બોઝનો એક સારો એવો રોલ હતો, એટલે એમની સહાયથી ત્યાં શું કર્યું, એમને આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી, જેના સેનાપતિ કેપ્ટન મોહનસિંહ હતા. સુભાષચંદ્ર બોઝ જાપાનથી આવતા તેઓ આઝાદ હિન્દ ફૌજના વડા પણ બનાવવામાં આવ્યા. તેમને ફૌજનું નવ સંસ્કરણ હાથ ધરી અને નવું જોમ ઉમેર્યું. તેમને ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा જેવા સૂત્રો પણ આપ્યા. આ ખાસ 2 સૂત્રો ખાસ યાદ રાખવાના. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा કોણે કીધેલું? સુભાષચંદ્ર બોઝે. ચલો દિલ્હી કોણે કીધું હતું? સુભાષચંદ્ર બોઝે, બરાબર. તો આ ખાસ જેવા સૂત્રો આપ્યા હતા. તેમણે હિન્દના અગ્રીમ નેતાઓ જેવા કે મહાત્મા ગાંધીએ, પંડિત નહેરુએ, મૌલાના આઝાદ વગેરેના નામ પર લશ્કરી બ્રિગેડની રચના કરી. એક મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવી હતી, જેને લક્ષ્મીબાઈ બ્રિગેડ નામ આપ્યું. આઝાદ હિન્દ ફૌજ પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ ભાગમાં કેટલાક વિજયો પણ મેળવ્યા. તેમના પણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની સ્થિતિ બદલાતા પુરવઠાની તંગી સર્જાતા ભારે વરસાદ અને ભૂખમરો અને પ્રાકૃતિક
પ્રતિકૂળતા સર્જાતા આઝાદ હિન્દ ફૌજની પીછેહટ થઈ. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી પરત ફરી રહ્યા હતા ત્યારે વિમાનમાં આગ લાગતા નેતાજી સખત રીતે દાઝ્યા અને તેઓ અવસાન પામ્યા એવું માનવામાં આવે છે. આજે એ ઘટનાનું વણ ઉકેલ્યું છે. એટલે એવું માનવામાં આવે છે કે આગ વિમાનમાં લાગી ગઈ હતી. કદાચ બની શકે કે અંગ્રેજોએ એમનું કહેવાય કે હત્યા પણ કરી હોય. એટલે એ તો રહસ્ય છે કે એમની હત્યા કઈ રીતે થઈ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તરફ પ્રયાણ. હવે ખાસ આપણે એક ફેઝમાં આવી ગયા છે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તરફ આપણે નીકળી ગયા છે. સ્વાતંત્રતા મળવાની હવે તૈયારી જ છે. મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ વિદ્રોહ કર્યો. મુંબઈમાં ભારતીય જે નૌસેનાના જે સૈનિકો હતા એમને વિદ્રોહ કર્યો. આથી સરકારને લાગ્યું કે ક્રમશઃ સેનાના પણ તેમના હાથમાંથી સરકી રહી છે. એટલે લોકો તો વિરોધ કરતા હતા, ખેડૂતો કરતા હતા, પણ હવે ધીરે ધીરે એના સૈનિકો પણ વિરોધ કરવા લાગ્યા. પરિણામે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ભારતમાં પૂર્ણ સ્વરાજની આપવાની વાટાઘાટો કેબિનેટ કક્ષાના 3 પ્રધાનો મોકલવાની જાહેરાત કરી. એટલે ત્યાં ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા, ઓપરેટિંગ તો બધું ક્યાંથી થતું હતું? ઇંગ્લેન્ડથી. ત્યાંના જે વડાપ્રધાન હતા એમને કીધું કે ભાઈ કેબિનેટના 3 પ્રધાનો મોકલવાની જાહેરાત કરું છું. કેબિનેટ મિશનના સભ્યો ભારતમાં આવેલ પક્ષોના આગેવાનો સાથે મુલાકાત કરી. એટલે ત્યાંથી જે કેબિનેટ આવ્યું એમને મુલાકાત કરી રાજકીય પક્ષોના આગેવાનો સાથે કે કેબિનેટ મિશન યોજનામાં 2 બાબતોનો સમાવેશ થતો હતો. એક લાંબા ગાળાની યોજના અને બીજી વચગાળાની યોજના. લાંબા ગાળાની યોજનામાં ભારતને હિન્દુ બહુમતીવાળા વિસ્તારો, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો અને મિશ્ર વસ્તી એમ 3 જૂથમાં વહેંચવામાં આવે છે. એટલે જુઓ આ એમની પોલિટિક્સ જુઓ તમે કે એ જે એક તો કેબિનેટ મિશન આવ્યું એને 2 રસ્તા બતાવ્યા. એ લાંબા ગાળાની યોજના અને ટૂંકા ગાળાની, એટલે બીજી વચગાળાની યોજના. તો એમને શું કર્યું કે બીજી લાંબા ગાળાની યોજનામાં એ લોકો શું કર્યું કે ભારતને હિન્દુ બહુમતીવાળા વિસ્તારો અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો અને મિશ્ર એમ 3 વિભાગમાં વહેંચવાનું નક્કી કર્યું. વચગાળાની યોજના અંતર્ગત વચગાળાની સરકાર રચાવવાની થાય. મુસ્લિમ લીગે મુસ્લિમો માટેની બેઠકો મુસ્લિમ લીગ દ્વારા ભરાય તેનો આગ્રહ કર્યો, પણ બ્રિટિશ સરકાર તે ન સ્વીકારતા મુસ્લિમ લીગે આ યોજના સ્વીકારવાની ના પાડી દીધી. દેશમાં પાકિસ્તાનની માંગણી સાથે સીધા પગલાં ભરવાની અપીલ કરી. કલકત્તા અને દેશના અન્ય ભાગોમાં ભયંકર કોમી તોફાનો થયા. એટલે હવે હિન્દુ મુસ્લિમનું ચેપ્ટર ચાલુ થઈ ગયું. 1946માં બંધારણીય સભાની ચૂંટણી થઈ અને વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગે વિદ્રોહી વલણ અપનાવ્યું. કોણે? મુસ્લિમ લીગે. તેના કોમી એખલાસ વાતાવરણ જોખમાયું. બરાબર છે. કટોકટીના એક મિનિટ આપણે પછી મિસ ના થઈ જાય. બરાબર. કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ફેબ્રુઆરી 1947માં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે. એટલે કે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી દીધી કે ભાઈ અમે અહીંથી જતા રહીશું. ભારતમાં વાઇસરોય તરીકે વેવેલના સ્થાને માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. માઉન્ટ બેટને હોદ્દો સંભાળ્યો ત્યારે દેશના કેટલાક ભાગોમાં હિંસક તોફાનો ચાલુ હતા. લીગના સભ્યોના અસહકારભર્યા વલણને કારણે વચગાળાની સરકાર કામ કરી શકતી ન હતી. કોંગ્રેસ અને લીગે વચ્ચે સમાધાન શક્ય ન બનતા માઉન્ટ બેટને હિંદના ભાગલા કરવાનો નિર્ણય કર્યો. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ સરકાર કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમોની સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે તેવી માઉન્ટ બેટનની દલીલ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, કોંગ્રેસના અન્ય નેતાઓને યોગ્ય લાગી. માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ 1947માં હિન્દ સ્વતંત્રતા ધારો પસાર થયો. જો અહીંયાથી મોસ્ટ આઈએમપી લાઈન કે માઉન્ટ બેટન યોજના પ્રમાણે 1947માં હિન્દ સ્વતંત્રતા ધારો પસાર થયો. તે મુજબ હિન્દના 2 ભાગલા ભારત અને પાકિસ્તાન થયા. 14 ઓગસ્ટ 1947 મધરાત પછી એટલે કે 15મી ઓગસ્ટ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારીને તેને સ્થાને તિરંગો ધ્વજ ફરકાવી ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે અહીંયાથી આપણે કહેવાય કે પાકિસ્તાન અને ભારત એમ બંને દેશ અલગ પડી ગયા અને આપણે ભારતને એક સ્વતંત્રતા જે કહેવાય કે સ્વતંત્રતા રાષ્ટ્રનો દરજ્જો મળી ગયો. તો આ તમે જોયું કે આ સફર જે સ્વતંત્રતાની સફર હતી એ કેટલી અઘરી હતી, કેટલી મુશ્કેલ હતી, કેટલા લોકોએ પોતાનું જીવ ગુમાવ્યા હતા, કેટલા લોકોનું બલિદાન આની અંદર છે. બરાબર. પણ ફાઇનલી આપણે આઝાદી મળી ગઈ. તો આ જ હતું આ ચેપ્ટરની અંદર અને અવારનવાર એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે અને પૂછાવા જ જોઈએ. કારણ કે જે સ્વાતંત્રતા ચળવળો થઈ એની અંદર જે કહેવાય કે એમનો જે રોલ હતો આપણે
ક્રાંતિકારીને, એ ખૂબ જ સરાહનીય છે. બરાબર, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા આગળના ચેપ્ટર સાથે. જો આવી જ રીતે તમે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવા માંગતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. બીજી વસ્તુ છે કે સબસ્ક્રાઇબ કરવું, અમુક લોકો એવું કેમ કરવું છે આમ તેમ, પણ સબસ્ક્રાઇબ તમે કોઈ પણ ચેનલ, એવું નહીં આ ચેનલ, કોઈ પણ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો તો કેમ કરો કે તમને જે વસ્તુ તમારો ગોલ હોય એની નજીક તમને લાગે કે આ વસ્તુ લઈ જાય, કાં તો એને રિલેટેડ કન્ટેન્ટ છે, કાં તો આ મને થોડો ઘણો ફાયદો કરાવી શકે છે, તો એવી ચેનલો તમે સબસ્ક્રાઇબ કરો તો જે યુટ્યુબ છે એ તમને એના રિલેટેડ, એટલે કે જો તમે આવી ચેનલો સબસ્ક્રાઇબ કરો કે એજ્યુકેશનને રિલેટેડ, તો એને રિલેટેડ જ તમારા વિડીયો પણ આવશે. એટલે એ રિકમેન્ડ પણ એવું કરશે, તમારી જે તમે જે સ્વાઇપ કરો છો ને યુટ્યુબ પર એમ, કે જે નવા વિડીયો અંદર આવતા જ જાય છે, ભલે તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પણ વિડીયો તો આવે જ છે ને અલગ અલગ. કેમ આવે છે કે તમે જે ચેનલો સબસ્ક્રાઇબ કરી છે એને રિલેટેડ જ જે આવે, એના રિલેટેડ જ બધા આવતા હોય છે, શું કહેવાય, વિડીયો. તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી થોડું મહત્વ વધી જાય છે. તો આપણે મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા માહિતી સાથે, બરાબર છે, અને નવા ચેપ્ટર સાથે. તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.